મહેસાણામાંથી સમાચાર મળી આવે છે। મહેસાણામાં પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાર્દિક પટેલે ગામડામાં પાટીદારોની ઘટતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે શહેરમાં રહો તો પણ મત ગામડામાં રાખજો અને દીકરીઓના ભવિષ્ય માટે માત્ર ઇનામ નહીં, લક્ષ્ય નક્કી કરવાની જરૂર છે। હાર્દિક પટેલે ગામડા મજબૂત ન રહે તો સમાજ નબળો પડશે તેમ જણાવ્યું અને પાટીદાર સમાજને સ્નેહ અને એકતા સાથે આગળ વધવાની અપીલ કરી હતી। ગામડામાં પાટીદારોની ઘટતી સંખ્યાને લઈને ચિંતા થવા લાગી છે। હાર્દિક પટેલે સ્નેહ મિલનમાં આશીર્વાદ આપ્યા છે। પહેલા ત્યારે આપણે સમાજને ધ્યાન દોરેલું કે ભાઈ સમૂહ લગ્ન કડી જેવા અમદાવાદ જેવા શહેરોમાં થાય છે, બરાબર છે, પણ સમૂહ લગ્ન ગામડે થવા બહુ જરૂરી છે। ગામડે સમૂહ લગ્ન થશે તો એક જ લોકલ જે આપણા પરિવારો છે એને હિંમત મળશે, એને હૂંફ મળશે। અને ગત વર્ષે એટલે કે આ વર્ષે જ આપણે ડાંગરવા સમૂહ લગ્ન થયા, આવનારો સમૂહ લગ્ન કદાચ મારી ભૂલ ન થતી હોય તો ગેલડા થવાની કંઈક વાત છે, તો આપણા હવેના સમૂહ લગ્ન બસ ગામડે થાય। અને જેવી રીતે આ સ્નેહ મિલન આજે કડીમાં થયું, કડીથી અહીંયા આવતા કેટલા 7-1 કિલોમીટર થતા હશે, 5-1 કિલોમીટર અહીંયા આવતા, તો કડીથી આમ દેત્રોજ તરફ જાઓ તો પણ 7, 10, 12 કિલોમીટર થતા હોય, તો ક્યારેક એવું જો સમાજના વડીલોને થોડુંક એવું અનુકૂળતા આવે તો ક્યારેક કડીનો પ્રગતિ મંડળનો કાર્યક્રમ દેત્રોજ તરફ પણ થાય અને ગામડીય તરફ આજે બધા નાના નાના દીકરાઓ છે, દીકરીઓ છે એને ડાંગરવા પહેલા ત્યારે આપણે સમાજને ધ્યાન દોરેલું કે ભાઈ સમૂહ લગ્ન કડી જેવા અમદાવાદ જેવા શહેરોમાં થાય છે, બરાબર છે, પણ સમૂહ લગ્ન ગામડે થવા